આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. કેન્દ્રીય ઉર્જામંત્રી પ્રહલાદ જોશી, સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં નવસારીના દેગામ ખાતે સોલાર સેલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરાયું. આ પ્લાન્ટ નવી ટેકનોલોજી સાથે સ્થાપિત કરાયો છે, જે દર વર્ષે લાખો સોલાર સેલનું ઉત્પાદન કરશે. આ પ્રોજેક્ટ પર્યાવરણને બચાવવા અને ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારતના લક્ષ્યને આગળ વધારવા માટે મોટી ભૂમિકા ભજવશે. આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ અધિકારીઓને પ્રજાના મિત્ર થઈને કામ કરવા અપીલ કરી. આજે જૂનાગઢના મેંદરડા ખાતે સેવા સેતુ કાર્યક્રમમાં શ્રી માંડવિયાએ દિવ્યાંગોને સાધન સહાયનું વિતરણ કર્યું હતું. તેમણે જણાવ્યું કે રાજ્યના વહીવટમાં પારદર્શકતા વધે તેમજ પ્રજાની રજૂઆતોના ઉકેલ માટે સેવા સેતુ મહત્વનું પ્લેટફોર્મ બને છે. શ્રી માંડવિયાએ ગંગેડી આશ્રમની મુલાકાત લેશે અને વંથલીના ખોરસામાં આવેલા તિરુપતિ બાલાજી મંદિરમાં પણ દર્શન કરશે. ઉપરાંત તેઓ મઢડા ખાતે સોનલધામ મંદિરમાં દર્શન કરશે. સાથે જ તેઓ વંથલી માર્કેટિંગ યાર્ડ અને જૂનાગઢ શહેર ભાજપ કાર્યાલયની પણ મુલાકાત લેશે. ઉત્તર વાહિની પંચકોશી નર્મદા પરિક્રમાનો આજથી પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ 21 કિલોમીટરની પરિક્રમા કરી ધન્યતા અનુભવી હતી. આ પરિક્રમા દરમિયાન ભક્તો માટે ભોજન, મેડિકલ સહિતની વ્યવસ્થા કરાઈ છે. નદી પાર કરવા માટે લાઈફ જેકેટ સાથે બોટની વ્યવસ્થા અને શહેરાવ ઘાટ ઉપર સામે પાર જવા માટે 2 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે પુલ તૈયાર થતાં શ્રદ્ધાળુઓને સરળતા રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી ઉપરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના નાગરિકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 120મી કડી હશે. આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક, આકાશવાણી સમાચારની વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ ઉપર પણ મન કી બાત કાર્યક્રમનું પ્રસારણ કરાશે. આ ઉપરાંત આકાશવાણી સમાચાર, ડીડી ન્યૂઝ, પીએમઓ, માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો ઉપર પણ આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે. આકાશવાણી ઉપર હિન્દી પ્રસારણ બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં પણ કાર્યક્રમનું પ્રસારણ કરાશે. ભારતીય અવકાશ સંશોધન સંગઠન ઇસરોના પૂર્વ અધ્યક્ષ એસ સોમનાથની અધ્યક્ષતામાં આજે આઈઆઈએમ અમદાવાદનો 60મો પદવીદાન સમારોહ યોજાશે. આ સમારોહમાં વિદ્યાર્થીઓને MBA અને ડોક્ટરેટની પદવી તેમજ ચંદ્રકો એનાયત કરાશે. ડોક્ટર એસ સોમનાથ સમારોહને સંબોધન પણ કરશે. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં ફિટ ઇન્ડિયા કોસ્ટલ ગેમ્સનું આયોજન કરાયું. મોટી દમણ લાઇટ હાઉસ બીચ ઉપર બીચ સોકર, ટગ ઓફ વોર, સ્કેટિંગ, યોગાસન સહિતની રમતોમાં અનેક લોકોએ ભાગ લીધો હતો. આ અંગે ભારત ખેલ પ્રાધિકરણના જનરલ ડાયરેક્ટર પાંડુરંગ ચાટે વધુ માહિતી આપતા આ મુજબ જણાવ્યું હતું. दीव दमन दीव ने ये दिखा दिया कि बीच गेम्स भी हम कर सकते हैं. उन्होंने इसी साल जनवरी में जो बीच गेम्स करा लिए, उसका कॉन्फिडेंस देख के सेंट्रल गवर्नमेंट ने ये सोचा कि अभी खेलो इंडिया के तहत भी बीच गेम्स हम करना चाहिए, क्योंकि एक सक्सेसफुल इवेंट हो चुका था. उसको देखते हुए फर्स्ट होस्टिंग का भी दीव दमन को मिल चुका है और मई महीने में ये खेलो इंडिया बीच गेम्स भी होने वाले हैं. પંચમહાલ જિલ્લા તંત્ર દ્વારા શક્તિપીઠ પાવાગઢમાં આવતીકાલથી શરૂ થઈ રહેલી ચૈત્રી નવરાત્રી માટે સુચારૂ આયોજન કરાયા છે. ચૈત્રી નવરાત્રી દરમિયાન રાજ્ય સહિત આસપાસના રાજ્યોમાંથી લાખો લોકો દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે યાત્રીઓની સરળતા માટે એકમ, આઠમ, નોમ અને પૂનમે મંદિરના કપાટ અને રોપવે સેવાનો સમય સવારે 4 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધીનો રહેશે. આ સાથે નવરાત્રીના પ્રથમ દિવસથી મંદિર ટ્રસ્ટ દ્વારા 5000 યાત્રાળુઓની નિઃશુલ્ક જમવાની વ્યવસ્થા શરૂ કરાશે. યાત્રાળુઓની સલામતીને લઈને તળેટીથી માચી સુધી ખાનગી વાહનો ઉપર પ્રતિબંધ મુકાશે. જ્યારે એસટી વિભાગ દ્વારા 24 કલાક માટે 60 બસો મુકાશે તેવું હાલોલ એસટી ડેપો મેનેજરે જણાવ્યું છે. ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થ ખાતે રિવર લાઇનિંગની કામગીરીનું સાંસદ રાજેશ ચુડાસમાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. પ્રભાસ તીર્થ ક્ષેત્રમાં આવેલા પ્રાચી તીર્થભૂમિમાં ચોમાસા દરમિયાન પાણીનો ભરાવો થતાં અહીં ગંદકી ફેલાય છે. રિવર લાઇનિંગની કામગીરી થતાં મંદિર આસપાસ પ્રોટેક્શન વોલ બનાવવામાં આવશે, જેથી ધોવાણ થતું અટકશે. આ સાથે પાર્કિંગની જગ્યાનું પણ સમારકામ કરવામાં આવશે. આ પ્રસંગે મહાનુભાવો સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પશ્ચિમ રેલવે ઉનાળા દરમિયાન વિશેષ ભાડા ઉપર 4 જોડી વિશેષ ટ્રેનનું સંચાલનનું વિસ્તરણ કરશે. સત્તાવાર યાદી મુજબ મુંબઈ સેન્ટ્રલ દિલ્હી દ્વિસાપ્તાહિક સુપરફાસ્ટ એસી સ્પેશિયલને 6 મે સુધી, દિલ્હી મુંબઈ સેન્ટ્રલ દ્વિસાપ્તાહિક સુપરફાસ્ટ એસી સ્પેશિયલને 7મી મે સુધી, બાંદ્રા ટર્મિનસ અજમેર સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનને 30મી જૂન સુધી લંબાવવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ AIR news_ABAD ને ફોલો કરશો.